વાડીવાળા નેતાને પણ બહુ તક આપી છે। હવે એમનો સમય પૂરો થયો છે, એમનો ઘોડો ભરાઈ ગયો છે, એટલે એમને હવે રજા આપવાની છે। આજના ગુજરાત જોડો જનસભામાં મંચસ્થ ઉપસ્થિત દક્ષિણ ઝોનના ઇન્ચાર્જ એવા રામભાઈ ધડુક, સુરત જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા કેતનભાઈ પટેલ, માંગરોળ વિધાનસભાના પ્રભારી એવા સ્નેહલભાઈ વસાવા, સાથે ઉમરપાડા તાલુકાના પ્રમુખ એવા રણજીતભાઈ, માંગરોળ તાલુકા પ્રમુખ એવા શિરીષભાઈ, સાથે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના નર્મદા જિલ્લાના ઉપપ્રમુખ એવા દેવેન્દ્રભાઈ, જનરલ સેક્રેટરી એવા દયારામભાઈ, માંડવીથી અહીંયા ઉપસ્થિત થયેલા બેન શ્રી સાયનાબેન, રુસ્તમભાઈ, વ્યારાથી પધારેલા જીમીભાઈ, અખિલભાઈ અને મંચસ્થ તમામ મહાનુભાવો, સાથે આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં પધારેલા મારા પિતા તુલ્ય વડીલો, મારા માતા તુલ્ય મારી માતાઓ, મારી બહેનો અને મારા યુવાન મિત્રો, બધાને ચૈતર વસાવાના જોહાર કરું છું, સૌને મારા નમન કરું છું। સાથીઓ, તમે જોતા હશો કે 30 વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટીને આપણે તક આપી અને આજે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જ્યારે આદિવાસી માટે બોલવાનું થાય, એસસી માટે બોલવાનું આવે, ઓબીસી માટે કઈ અવાજ ઉઠાવવાની વાત હોય કે માઇનોરિટી માટે કઈ વાત મૂકવાની હોય, તો કોઈ પણ નેતા આજે બહાર આવવા માટે તૈયાર નથી, બોલવા માટે તૈયાર નથી। આ નેતાઓને એમની ટિકિટની પડેલી છે। ત્યારે આજે ઉપસ્થિત મારા તમામ વર્ગના વડીલો અને માતા બહેનોને કહેવા માંગુ છું, હવે કોઈના સંબંધ, હવે કોઈની શરમ રાખવાની નથી। આવનારી ચૂંટણીમાં તમારે બધાએ ઝંપલાવવાનું છે અને એ લોકોને સત્તામાંથી તમારે બધાએ દૂર કરી દેવાનું છે। તમે જ રાજકારણથી દૂર ભાગતા રહેશો, તમે જાહેર જીવનમાં આવવાથી શરમાશો, તમને થશે કે હું તો ગરીબ છું, આદિવાસી છું, મારી પાસે પૈસા નથી, ભાજપના નેતાઓ બહુ માલદાર છે, મેં કઈ રીતના લડું, મેં એમની સામે પહોંચી ના વળું। તો આ તમારી સામે ચૈતર વસાવા છે, એમને જોઈ લો। ચૈતર વસાવા તમારા જેવા જ એક સામાન્ય પરિવારમાંથી આવે છે। મારા પરિવારમાં કોઈ રાજનીતિમાં નહોતું। હું ઉમરપાડા તાલુકામાં ગ્રામ સેવક અને વિસ્તરણ અધિકારી તરીકે નોકરી કરતો હતો અને ત્યારે મેં જોયું કે ભાજપના નેતાઓ તો બધા ભણેલા ગણેલા કઈ છે નથી, એમના કરતા તો હું સારું ભણેલો છું અને આ નેતાઓના આદેશો અમારે માનવાના, નેતાઓના કહેવું કામ અમારે કરવાનું। અને પછી મેં રાજીનામું મૂકી દીધું અને રાજનીતિમાં આવી ગયો। આજે ડેડિયાપાડા અને સાગબારા જનતાને તમે તાળીઓથી વધાવી દો કે મને ધારાસભ્ય બનાવી દીધો છે। એટલા માટે ડેડિયાપાડા અને સાગબારાની જનતાને યાદ કરવી પડે કે ભારતીય જનતા પાર્ટીના વચનોમાં આવ્યા વગર, ભારતીય જનતા પાર્ટીના લોભ લાલચમાં આવ્યા વગર, કોઈના પૈસામાં આવ્યા વગર, કોઈના દારૂ અને ચવાણામાં આવ્યા વગર અમારી ડેડિયાપાડા અને સાગબારાની જનતા અમારા જેવા યુવા નેતાઓને ધારાસભ્યમાં ચૂંટીને ગાંધીનગર મોકલ્યા છે। એટલા માટે ડેડિયાપાડા અને સાગબારાની જનતાને અભિનંદન આપવા પડે કે ડેડિયાપાડા અને સાગબારામાં તલાટીઓ નહોતા મળતા, ડેડિયાપાડા અને સાગબારામાં જ્યારે ટીડીઓ ના મળે, ગ્રામ સેવક ના મળે, અને જ્યારે ડેડિયાપાડાની જનતાએ અમારો સહકાર લીધો, અમને સમર્થન આપ્યું, ત્યારે નરેન્દ્રભાઈ મોદીને ડેડિયાપાડામાં આવવું પડ્યું અને ડેડિયાપાડામાં નરેન્દ્ર મોદીના ભીડ ભેગી કરવા માટે, નરેન્દ્રભાઈ મોદીની ભીડ ભેગી કરવા માટે એમના મુખ્યમંત્રી, એમના નાયબ મુખ્યમંત્રી, એમના મંત્રીઓ, એમના તંત્રીઓ, સંત્રીઓ, જંત્રીઓ, ધારાસભ્ય, સાંસદો ગલીએ ગલીએ ફરતા થઈ ગયા, ગલીએ ગલીએ ફરતા થઈ ગયા। પછી પણ ડેડિયાપાડા અને સાગબારાની જનતાએ નેત્રંગમાં આવીને પોતાનો પરચો આપી દીધો કે અમે ઓરિજિનલ આદિવાસીઓ છે। એટલા માટે સાગબારા અને ડેડિયાપાડાની જનતાને દર જગ્યાએ હું યાદ કરું છું। ક્રાંતિની શરૂઆત આ વિસ્તારમાં ડેડિયાપાડા અને સાગબારાના વિસ્તારથી થઈ છે। સાથીઓ, તમે પણ સાથે જોડાયેલા છો। હવે અહીંના નેતાઓની શરમ છોડી દો,
એમના સંબંધ છોડી દો અને તમે આવનારા દિવસોમાં રાજનીતિમાં આવી જાઓ. તાલુકા, જિલ્લા અને આવનારી વિધાનસભા આપણે જીતવાની છે. તમે રાજનીતિથી દૂર નહીં ભાગશો. તમારા જેવા સારા લોકો રાજનીતિથી દૂર ભાગે છે. ભાજપની શરમ નડે છે, કોંગ્રેસના સંબંધ નડે છે. એના લીધે આપણા પર ખરાબ અને ખોટા લોકો શાસન કરે છે અને આપણું શોષણ થાય છે, આપણી જમીનો છીનવાય છે, આપણા ગામ વિસ્થાપિત થાય છે, આપણું ઝાડ, જંગલ અને જમીન પરના અધિકારો છીનવાય છે. મારા સાથીઓ, તમે જોયું હશે આજે વિધાનસભામાં આદિવાસી સમાજના 27 ધારાસભ્ય છે. અમે 1-2 ધારાસભ્ય સિવાય કોઈ આદિવાસી સમાજ માટે બોલવા તૈયાર નથી. અમે ઉકાઈના વિસ્થાપિતો માટે બોલીએ, અમે નર્મદાના વિસ્થાપિતો માટે બોલીએ, અમે કરજણના વિસ્થાપિતો માટે બોલીએ, અમે આદિવાસી વિસ્તારના શિક્ષણ માટે બોલીએ, આદિવાસી વિસ્તારના શાળાઓ માટે બોલીએ, આરોગ્ય માટે બોલીએ. અને આપણા જ નેતાઓ સરકારની વાહવાહી કરે ત્યારે આપણા યુવાનોને આહવાન કરું છું, જે નેતાઓ આપણા મત બેંક તરીકે સમાજનો ઉપયોગ કરે છે એવા નેતાઓને હવે તમારે ઓળખી લઈને જાકારો આપવાનો સમય હવે આવી ગયો છે. તમે જોયું હશે આપણા લોકોને ગામમાં રોજગારી પૂરી પડે, દરેક વ્યક્તિને 100 દિવસની મનરેગામાં રોજગારી મળે, એના માટે કરોડો રૂપિયા બજેટ બને છે. પણ કરોડો રૂપિયા જાય છે ક્યાં? એમના મંત્રીઓના દીકરાઓની એજન્સીમાં જાય છે. તમે જોયું હશે આપણા લોકોને પીવાના પાણી મળે એના માટે નલ સે જલ યોજના બને છે. નલ સે જલ યોજનાના કરોડો રૂપિયા વપરાઈ જાય છે, પણ હજુ નળમાંથી પાણી નથી આવતું. પૈસા જાય છે ક્યાં? એમના ધારાસભ્ય, એમના સાંસદના ખિસ્સામાં જાય છે. નળો તો બધા ઘરે બેસી ગયા છે, પાઇપલાઈનો બધી આવી ગઈ છે, પણ નળમાંથી હજુ પાણી આવ્યું. પાછળવાળા બોલતા નથી. પાણી આવતું હોય તો કેજો ભાઈ. પાણી આવતું ત્યારે આદિવાસીઓના બજેટમાંથી આજે આ લોકો વિકાસ સપ્તાહના રથો લઈને ગામડે ગામડે પ્રોગ્રામો કરે છે, અમૃત મહોત્સવના પ્રોગ્રામો કરે છે, ગૌરવ યાત્રાઓ કાઢે છે, આ લોકોની માર્ચ યુનિટી કાઢે છે. એ પૈસા કોના છે? એ પૈસા જનતાના છે. તલાટીઓને, આંગણવાડીઓને, ગ્રામ સેવકોને, નરેગાના કર્મચારીઓને, ડીઆરડીના કર્મચારીઓને, બધા લોકોને ભીડ ભેગી કરવા માટે લગાડી દે છે. ત્યારે આ સરકાર પાસે પોલીસનું એક હથિયાર છે, કર્મચારી એક હથિયાર છે. એમના ઉપયોગ કરીને આજે ગ્રાન્ટો વાપરવાની, તાઇફાઓ કરવાના. પણ મારી જનતાને હું કહેવા માંગુ છું, તમારા બજેટથી, તમારા ટેક્સથી પગાર લેનારા અધિકારીઓ હોય કે અમારા જેવા નેતાઓ હોય, એમને પણ હવે તમારે જાગી જવાનું છે. તલાટીથી લઈને કલેક્ટર સુધીના તમામ લોકો તમારા નોકર છે. અમારા જેવા ધારાસભ્ય પણ તમારા સેવક છે. અમને પણ પગાર તમારા ટેક્સ માંથી મળે છે. કોન્સ્ટેબલ થી લઈને એસપી સુધી, ડીઆઈજી થી લઈને આઈજી સુધી, તલાટી થી લઈને કલેક્ટર સુધી જેટલા પણ અધિકારીઓ છે એમનો પગાર તમારા ટેક્સ માંથી આવે છે. એમનો પગાર તમે ચૂકવો છો, અમારો પગાર પણ તમે ચૂકવો છો. જેટલા પણ અધિકારીઓ છે એ તમામ અધિકારીઓ તમારા સાહેબ નથી, એ તમારા નોકર છે. નોકર. અમે તમારા સાહેબ નથી, અમે તમારા સેવક છે. અમને પણ તમારા ટેક્સ માંથી પગાર મળે છે. મહિનો થાય ને અમારામાં પગાર જમા થાય છે, એ પૈસા પણ તમારા છે. અમે પણ તમારા સાહેબ નથી, અમે પણ તમારા સેવક છે. ત્યારે આ બજેટનું રકમ જે એમના તાઇફાઓમાં વપરાય છે એના માટે પણ આપણે જાગવું પડશે સાથીઓ. અહીંયા પોલીસના કેટલાક અધિકારીઓ છે, કેટલાક કર્મચારીઓ છે, એમના માટે જોરદાર આપણે તાળીઓ પાડી લો. પણ કેટલાક પોલીસ અધિકારીઓ એવા પણ છે જે અહીંના ધારાસભ્યના ઈશારે, અહીંના સાંસદના ઈશારે, એમના કેટલાક ગૃહમંત્રીના ઈશારે અમારા લોકોને ખોટી ખોટી રીતે હેરાન કરે છે. એવા પોલીસ અધિકારીઓને પણ હું કહેવા માંગુ છું, 2027માં અમારો સમય આવે છે. 2027માં અમારો સમય આવશે. અમે તમારા જેવા પોલીસ અધિકારીઓ
જે ભ્રષ્ટાચારી છે, હપ્તાખોરી કરે છે, જે લોકોને રાતોરાત કરોડપતિ બનવું છે, એવા લોકોને પણ પ્રમોશન આપીને સાબરમતી જેલમાં મોકલવા માટે અમે તૈયાર છીએ. જે પોલીસ અધિકારીઓ નિષ્ઠાવાન છે, સુરક્ષા, સેવા અને શાંતિનું કામ કરે છે, બંધારણમાં મળેલી જવાબદારીનું કામ કરે છે, એવા પોલીસ અધિકારીઓને ચૈતર વસાવાના કડક હાથે સલામ. પણ જે પોલીસ અધિકારીઓ અમારા લોકોને હેરાન કરે છે, પરેશાન કરે છે, એ પોલીસ અધિકારીઓને આ મંચ પરથી કહેવા માંગુ છું, અમારો સમય આવવાનો છે અને અપના ટાઈમ આएगा, એ દિવસે તમારા પટ્ટા પણ અમે ઉતારીને મૂકી દઈશું. તમારા પટ્ટા એ કમરમાં પહેરવા માટે આપ્યા છે, તમારા પટ્ટા ગળામાં પહેરીને ધારાસભ્યની સાથે ફરવા માટે નથી. તમારા પટ્ટા ટોમીની જેમ ગળામાં પહેરીને સાંસદ સાથે ફરવા માટે નથી. જો જેટલા લોકો ટોમી બનીને ગળામાં પટ્ટા પહેરીને ફરે છે, પોલીસ અધિકારીઓ પણ કાન ખોલીને સાંભળી લે, 2027માં તમારી ફાઇલો પણ ખોલવાની છે. અમે દારૂ અને ડ્રગ્સ રોકવાની વાત કરીએ ત્યારે મારા પોલીસ અધિકારીઓ પીવાવાળાને લઈને આવે છે, પીવાવાળાને લઈને આવે છે, બસ પીવાવાળાને લઈને આવે છે. તો બુટલેગરોને કોણ લાવશે? તમારો કાકો. તમને પીવાવાળા દેખાય છે ને વેચવાવાળા દેખાતા નથી. ત્યારે એવા પોલીસ અધિકારીઓને પણ કહેવા માંગુ છું, અમે દારૂ અને ડ્રગ્સ માટે લડીએ છીએ, વિધાનસભામાં પણ લડીએ છીએ અને સડક પર પણ લડીએ છીએ. જે લોકો હપ્તાઓ સાથે જોડાયેલા હશે, ડ્રગ પેડલરો સાથે જોડાયેલા હશે, બુટલેગરો સાથે જોડાયેલા હશે, તો સંબંધ તોડી નાખજો. આવનારા દિવસોમાં ચૈતરભાઈ વસાવા, સ્નેહલભાઈ વસાવાની આગેવાનીમાં જનતા રેડ થવાની છે. આ વિસ્તારમાં નેશનલ હાઈવે 56 ના નામે અમારા લોકોની બારોબાર જમીનો છીનવાય છે. અહીંયા